અને આ પુત્ર લઈને હિરણાક્ષ પોતાના રાજ્યમાં આવ્યો છે અને આવીને આ રાજ્ય એણે સમય જતા અંધકને સોંપ્યું છે. ભાગવતમાં બતાવ્યું હતું કે હિરણાક્ષનો વધ ભગવાન વરાહ રૂપ લઈને કરે છે. આ જ્યારે વધ થયો ને ત્યારે વરાહ રૂપે ભગવાને હિરણાક્ષનો વધ કર્યો ને ત્યાર પછી એનો પુત્ર એવો અંધકને આ રાજ્ય મળ્યું અને એના પિતરાઈ ભાઈઓએ એની મજાક કરી કે તું તેનો સગો પુત્ર નથી, હિરણાક્ષનો આ તારા સગા બાપ પિતા જન્મદાતા નથી, તું તો કોઈ બીજાનો પુત્ર છે, તને અહીંયા લાવવામાં આવ્યો છે. એટલે અંધકે આ હાસીને સહન ન કરી શકવાથી અપમાન ન સહન થયું એટલે અંધકે ઘોર તપ કર્યું અને જ્યાં બ્રહ્માજી પ્રગટ થયા એના તપથી પ્રસન્ન થઈ